નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું જીગર સોલંકી આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું આજના આપણા લેક્ચરની અંદર। અને આજે આપણે એક નવા વિષયની સાથે ચર્ચાની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। વિષય આમ તો નવો નથી, બરાબર છે, બધાના માટે એક બહુ જ અગત્યનો વિષય રહ્યો છે। ઘણા સમયથી માનવ જે છે, માનવ પોતાના રૂટ્સને શોધી રહ્યો છે કે ભાઈ આપણે ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, શું છે શું નહીં, બરાબર। ટૂંકમાં માનવ જે છે, માનવ પોતાના ઇતિહાસની સાથે વિજ્ઞાનને જોડતો આવ્યો છે અને પોતાનો ઇતિહાસ જે છે સાજા કરતો આવ્યો છે। એટલે આપણે આજથી જે ટોપિકની શરૂઆત કરીશું, જે વિષયની શરૂઆત કરીશું, એ ઇતિહાસની શરૂઆત કરીશું। ઇતિહાસના સંદર્ભમાં અગર જો હું તમને કહું, બરાબર છે, તો વાત કરીશું આપણે માત્ર ને માત્ર ભારતના ઇતિહાસની, બરાબર છે। ભારતના ઇતિહાસની અંદર ઘણી બધી ઘટનાઓ પહેલા ઘટી ચૂકી છે, હજી હાલ પણ ઘટી રહી છે, અને એ આજથી 10 વર્ષ પહેલા ઘટેલી ઘટના પણ આપણા માટે એક ઇતિહાસનું સ્વરૂપ જે છે, ઇતિહાસનું સ્વરૂપ જ રહેલી છે, બરાબર। વસ્તુઓ કેવી છે કે સાહેબ જ્યારે ઇતિહાસની વાત આવે ને ત્યારે આપણને એક વસ્તુ મગજમાં આવે કે સાહેબ યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું। અને શું યાદ નથી રહેતું? તો સાહેબ 2-3 વસ્તુઓ એવી છે કે જે યાદ નથી જ રહેતી, બરાબર છે। દાખલા તરીકે આપણને ડેટ જે છે, ડેટ યાદ નથી રહેતી, બરાબર છે। એક આપણને નામ યાદ નથી રહેતું, એક આપણને ઇવેન્ટ યાદ નથી રહેતી, બરાબર છે, કે કયું નામ હતું, કઈ ઇવેન્ટ હતી, કઈ વસ્તુ હતી, આ આપણને યાદ નથી રહેતું। તો આના માટે શું કરવાનું છે? તો આના માટે જે છે આપણે આજથી એક નવા લેક્ચર સિરીઝની જે છે શરૂઆત કરી રહ્યા છીએ, જેની અંદર આપણે ભારતના ઇતિહાસના લેક્ચરની અંદરની આપણે ચર્ચા કરવાના છીએ કે આપણને સમય યાદ ન રહે, બરાબર છે, એ સિવાય ડેટ યાદ નથી રહેતી, બરાબર છે, આપણને જે છે ઇવેન્ટ જે છે, ઇવેન્ટનું નામ યાદ નથી રહેતું। આવા બધા પ્રશ્નો જે છે, આવા બધા પ્રશ્નો અગર જો આપણી સામે થતા હોય તો ઇઝીલી આપણે એને સોલ્વ કરી શકીએ, બરાબર। એના જ સંદર્ભે આપણે આજથી ભારતના ઇતિહાસના લેક્ચરની સિરીઝ જે છે એ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, બરાબર। અત્યાર સુધી જે આપણે ભણ્યા છીએ એ વસ્તુઓ કેવી છે કે ભણવા ખાતર ભણી લીધું અને સાહેબે પીપીટી ખોલી નાખીને આપણે વાંચી લીધી, ના, આપણે આપણી જાતે આપણા માઇન્ડ મેપ સાથે બનાવીશું, બરાબર છે, કે માઇન્ડ મેપ કેવી રીતે બને, વંચાય કેવી રીતે, લખાય કેવી રીતે, યાદ કેવી રીતે રહે, એના જે છે એના વિશે આજે આપણે ચર્ચા કરશું, બરાબર છે। એકચ્યુઅલમાં ભણાય છે કેવી રીતે, બરાબર છે। બેઝ આપણો કયો રહેવાનો છે? તો યુપીએસસીની જે ઓથેન્ટિક બુકો છે, દાખલા તરીકે RS શર્માની વાત કરીએ, બરાબર છે, જે છે એ આપણે એનસીઆરટી બેઝ જવાની વાત કરીએ, અથવા તો એની જે સામે સ્પેક્ટ્રમની વાત કરીએ, બરાબર છે, તો આ બધી જ બુકો જે છે એના સંદર્ભે આપણે લેક્ચર સિરીઝ જે છે સ્ટાર્ટ કરવાના છીએ। અને આ લેક્ચર સિરીઝની અંદર મેં તમને કીધું કે ઓથેન્ટિક સોર્સ રહેવાનો છે, બરાબર। શરૂઆત હું તમને કહું કે ભારતના ઇતિહાસની આપણે બનાવતા જઈએ એક ટાઈમ લાઈન, એક સમય રેખા જે છે, સમય રેખા હોવી જરૂરી છે, પણ હું આજે તમને ટાઈમ લાઈન અત્યારે આપીશ, બરાબર છે। એ સમય રેખા જે છે એ હું માત્ર ને માત્ર તમને એન્શન્ટ ઇન્ડિયાની આપીશ, બરાબર છે। કઈ આપીશ? તો કે એન્શન્ટ ઇન્ડિયા જે છે, એન્શન્ટ ઇન્ડિયાની હું તમને સમય રેખા આપવા જઈ રહ્યો છું, એટલે કે પ્રાચીન ભારત જે છે એ પ્રાચીન ભારતની હું તમને સમય રેખા આપવાનો છું। પ્રોબેબલી બોર્ડ વર્ક બધું ગુજરાતીમાં રહેશે, અમુક વસ્તુ એવી છે કે જે અંગ્રેજીમાં લખાય એવી છે, તમને સમજ પડે એવી છે, તો એ પણ એનો શબ્દોનો ઉપયોગ જે છે આપણે અંગ્રેજીની અંદર કરવાના છીએ। એનું કારણ છે કે ઇંગ્લિશની અંદર લખેલી વસ્તુઓ ક્યારેક આપણને સમજવામાં સહેલી પડતી હોય, બીજી વસ્તુ એવી થતી હોય કે જ્યારે પણ આપણે સમજીએ ત્યારે આપણને આ વસ્તુની મજા પણ આવતી હોય છે, બરાબર। અને જેથી કરીને આપણા અમુક જે શબ્દો જે રહ્યા, બરાબર, અંગ્રેજીની અંદરના જે પ્રશ્નો છે કે સાહેબ અંગ્રેજી યાદ નથી રહેતું, શબ્દો યાદ નથી રહેતા, તો એ શબ્દો યાદ રહી જાય, બરાબર છે, એવી વસ્તુઓ છે। તો શરૂઆત કરીએ આપણે અહીંયાથી, બરાબર। આપણા ભારતના ઇતિહાસની શરૂઆત જે છે એ અહીંયાથી ક્યાંકથી થાય છે, હડપ્પા સભ્યતાથી, બરાબર। પ્રોબેબલી જ્યારે આપણે વાત કરીએ કે હડપ્પા સભ્યતા, તો હડપ્પા સભ્યતાની પહેલા, આમ તો પહેલા આપણે એનો સમયગાળો જોઈ લઈએ તો કે એપ્રોક્સિમેટલી એવું કહેવાય છે કે 5000 BC થી ચાલુ કરો, 5000 BC થી ચાલુ કરો અને 500 BC સુધી આવી જાઓ, તો આ સમયગાળો જે છે એ તમારા હડપ્પા સભ્યતા જે છે, હડપ્પા સભ્યતાનો રહેલો હોય છે। હવે અહીંયા વસ્તુઓ કેવી છે તો કે આની પહેલા પણ સમય નહોતો એવું તો હતું નહીં, પણ આની પહેલાનો જે કંઈ સમયગાળો હતો એને આપણે પાષાણ કાળ તરીકે ઓળખાવતા, આને આપણે પાષાણ કાળ જે છે, પાષાણ કાળ તરીકે ઓળખાવતા, બરાબર છે। આના પછી એક સમયગાળો આવ્યો છે હડપ્પા સભ્યતા। અત્યાર સુધી કોઈ સભ્યતા નહોતી, 5000 BC થી લઈ અને 500 BC ની અંદર આપણને એક સભ્યતા જોવા મળી, બરાબર। આ સભ્યતા કેવી હતી? તો આ સભ્યતા જે છે એ
નગરીય સભ્યતા હતી, બરાબર. કેવી સભ્યતા હતી? તો આ જે સભ્યતા હતી આ સભ્યતા નગરીય સભ્યતા હતી, બરાબર. આની અંદર નગરો હતા. નગરોની અંદર આની સાથે આપણને અંડરગ્રાઉન્ડ ગટર જે છે, ગટર વ્યવસ્થા પણ જોવા મળી, બરાબર. તળાવો જોવા મળ્યા, કિલ્લાબંધ નગરો જોવા મળ્યા, ઈંટ જોવા મળી, માટીકામ જોવા મળ્યું, માટીકામની સાથે જે કહેવાય બંદરો જોવા મળ્યા, આવી બધી વસ્તુઓ જોવા મળી. પણ આ સમય જે છે, સમય આગળ ક્યાંય અટકાણો નહીં, આગળ ન અટકાણો અને આ સમય ધીમે ધીમે આગળ ચાલતો થયો અને એક સભ્યતા જે છે, એક ભારતની અંદર નવી સભ્યતા જે છે એનો ઉદય થયો, જેને આપણે વૈદિક સભ્યતા જે છે, વૈદિક સભ્યતા કહેવા લાગ્યા હતા, બરાબર. આ વૈદિક સભ્યતા જે છે એવું કહેવાય છે કે ભારતની અંદર પહેલા ક્યારેય આવી સભ્યતા જે છે, આવી સભ્યતા જોવા નથી મળી, બરાબર છે. એવું જોઈએ કે આનો સમયગાળો ક્યાં છે તો કે 500 BC થી ચાલુ કરો અને એપ્રોક્સિમેટલી 300 BC સુધી આવી જાઓ તો ત્યાં આપણને જે છે, ત્યાં આપણને વૈદિક સભ્યતા જે છે, વૈદિક સભ્યતાનો સમયગાળો આપણને જોવા મળવાનો છે, બરાબર. આ વૈદિક સભ્યતા જે છે એ કેવી સભ્યતા હતી તો કે સાહેબ આ જે છે આ ગ્રામ્ય સભ્યતા હતી, બરાબર છે. અહીંયા જ આપણને જોવા મળશે કે ઋગ્વેદ જે છે, ઋગ્વેદ જેવી રચના જે છે એ રચના અહીંયા થઈ છે. માનવ ઇતિહાસનું કદાચ સૌથી પ્રથમ પુસ્તક જે છે, પ્રથમ પુસ્તક અગર માનવું હોય તો ઋગ્વેદને માની શકાય. એવો ઋગ્વેદ જે છે, ઋગ્વેદનું લખાણ વૈદિક સભ્યતા જે છે, વૈદિક સભ્યતાની અંદર થયેલું હોય એવું આપણને જોવા મળવાનું છે, બરાબર. અહીંયા વસ્તુઓ છે શું છે તો કે એક ધર્મ જે છે, ધર્મની વ્યાખ્યા આપણી સામે આવી છે અને એ આપણે આને બ્રાહ્મણ ધર્મ અથવા તો હિન્દુ ધર્મ અથવા તો સનાતન ધર્મ જે છે, સનાતન ધર્મ આપણે કહેતા આવ્યા છીએ, બરાબર. આગળ જઈને જોશું ધર્મની વ્યાખ્યા શું છે, કેવી રીતે છે, શું છે શું નહીં, બરાબર. પરંતુ વસ્તુ કેવી છે કે અહીંયા જ આપણને ઋગ્વેદની અંદર જ આપણા 4 વર્ણો જે છે, 4 વર્ણો આપણને જોવા મળશે. એટલે વર્ણ વ્યવસ્થા જે છે, વર્ણ વ્યવસ્થાનો ઉદય પણ અહીંયાથી ક્યાંકથી થયેલો હોય એવું આપણને જોવા મળશે, બરાબર. ત્યારથી થોડાક અહીંયાથી આગળ જઈએ એટલે એક સભ્યતા જે છે, સભ્યતાને કન્ટિન્યુ કરતા અને થોડુંક જે છે એ મોડરેશન કરતા આપણી સામે એક સમયગાળો આવ્યો છે અને એ સમયગાળો આવ્યો છે મહાજનપદનો સમયગાળો, બરાબર છે. મહાજનપદ જે છે, મહાજનપદનો સમયગાળો જે છે આપણી સામે આવ્યો છે. હવે આનો સમયગાળો જે છે, સમયગાળો એક્ઝેક્ટલી કહી શકાય એવું નથી, કારણ કે વસ્તુ એવી છે કે વૈદિક સભ્યતાની અંદર જ આને ઇન્ક્લુડ કરવા કે આને એક્ઝેક્ટલી બહાર રાખવા એ કંઈ પાકી આપણને વસ્તુની ખબર છે નહીં. પરંતુ એવું કહી શકાય કે 300 BC થી લઈને 325 BC સુધીનો કદાચ આ સમયગાળો હોવો જોઈએ, બરાબર છે. કારણ કે આની પહેલા રાજ્યો ક્યાંક ક્યાંક કોઈક ટાઈમે બનેલા હશે, અહીંયા પણ બનેલા હશે, 400 BC માં કદાચ બન્યા હોય, એવું બન્યું હોય, બરાબર છે. એવું કંઈ આપણને પાકી તો ખબર છે નહીં કે આ સમયથી બન્યા છે, પણ આ 25 વર્ષ જે છે, 25 વર્ષનો સમયગાળો મહાજનપદ જે છે, મહાજનપદોનો સમયગાળો છે અને આ મહાજનપદના ઉદયની સાથે બે ધાર્મિક પરિવર્તનો જે છે, ધાર્મિક પરિવર્તનોનો ઉદય થયો છે, બરાબર. અને આ બંને ધાર્મિક પરિવર્તનોની અંદર વાત કરીએ તો કયા કયા હતા? એક આપણને જોવા મળે છે કે એક આપણી સામે જૈન ધર્મ જે છે, જૈન ધર્મ આવ્યો હતો, બરાબર. એ સિવાય એક આપણી સામે બુદ્ધ ધર્મ જે છે, બુદ્ધ ધર્મ અહીંયા આપણી સામે જે છે, આપણી સામે આવી ચૂકેલો છે, બરાબર. મહાજનપદોની વાત કરીએ તો મહાજનપદોની સંખ્યા 16 છે, બરાબર. આ મહાજનપદોની અંદર આપણને નામ કયા જોવા મળે છે તો કે સાહેબ આપણને જે છે એ નામ લગભગ જે છે એ મહાભારત કાળની યાદ અપાવે છે. કઈ વાત યાદ અપાવે છે તો કે સાહેબ મહાભારત કાળ જે છે, મહાભારત કાળની વાત યાદ અપાવે છે. અહીંયાથી જ આપણને ગાંધાર જોવા મળશે, મગધ જોવા મળશે, બરાબર. અહીંયાથી જ આપણને અવંતી જે છે, અવંતી જેવા રાજ્ય જોવા મળશે, બરાબર. એની જ સાથે કુરુ રાજવંશ જોવા મળશે, પાંચાલ પ્રદેશ જે છે, પાંચાલ પ્રદેશ આપણને જોવા મળશે. એટલે આ મહાજનપદો જે છે આપણને મહાભારત જે છે, મહાભારતની યાદ અપાવી રહ્યા છે, બરાબર. ત્યાંથી થોડાક આગળ જઈએ તો 325 BC થી ચાલુ કરો, બરાબર. અને એક સામ્રાજ્ય જે છે, સામ્રાજ્યનો ઉદય થયો છે અને એ સામ્રાજ્યનું નામ અગર જો જોવામાં આવે તો એ સામ્રાજ્યનું નામ છે મૌર્યકાળ, બરાબર. સમયગાળો કયો છે તો જોઈએ. સમયગાળો આમનો રહેશે એ 325 BC થી ચાલુ કરી અને 200
BC અરાઉન્ડ જે છે 200 BC અરાઉન્ડ આ જે છે આ વ્યવસ્થા અહીંયા પૂરી થઈ જાય છે બરાબર। મૌર્ય કાળની અંદર આપણને કોણ કોણ જોવા મળવાનું છે તો આમના જ સમકાલીન જે છે એ સિકંદર આપણને જોવા મળવાના છે બરાબર। અહીંયા મૌર્ય કાળની અંદર આપણને નામ કયા જોવા મળશે તો એક નામ આપણને જોવા મળશે ચંદ્રગુપ્ત મૌર્ય, એક નામ આપણને જોવા મળશે ચાણક્ય, એક નામ આપણને જોવા મળશે અશોક બરાબર છે। આવા બધા નામો જે છે આવા બધા નામો આપણી સામે જે છે આપણી સમક્ષ આવતા જવાના છે બરાબર છે। એટલે મૌર્ય કાળની અંદર આપણને મોટા મોટા રાજાઓના નામ આપણને જોવા મળશે। ચક્રવર્તી સમ્રાટ જેવું બિરુદ જે છે ચક્રવર્તી સમ્રાટ જેવું બિરુદ આપણને અહીંયાથી જોવા મળવાનું છે। હવે આને જો થોડુંક આપણે કન્ટિન્યુ કરીએ અગર બરાબર છે આ જે ટાઈમલાઈનને થોડાક આગળ જઈએ તો આગળના 500 વર્ષો સુધી બરાબર છે એક સમયગાળો જે આપણી સામે આવ્યો હતો જેને આપણે વેપારી કાળ તરીકે ઓળખાવતા આવ્યા છીએ બરાબર। કદાચ આ વિભાવના તમારા માટે નવી હશે, નામ તમારા માટે નવું હોય છે કારણ કે પુસ્તકોની અંદર આને ઉત્તર મૌર્ય કાળ એવું દેખાડેલું છે બરાબર। સમયગાળો કેટલો છે તો સમયગાળાની અગર જો વાત કરવામાં આવે તો 200 BC થી 300 AD સુધી આ સમયગાળો જે છે આ સમયગાળો આપણને જોવા મળવાનો છે બરાબર। અહીંયા શું થયું છે તો કે અહીંયા જે છે એ અલગ અલગ સામ્રાજ્યો અહીંયા આવ્યા છે। અહીંયા આવ્યા છે શક, અહીંયા જ આવ્યા છે કુષાણ બરાબર, અહીંયા જ આવ્યા છે બાક્ટ્રિયન બરાબર, અહીંયા જ આવ્યા છે પાર્થિયન। આવી બધી પ્રજાઓ જે છે આવી બધી પ્રજાઓ અહીંયા બહારથી જે છે બહારથી અહીંયા આપણને જોવા મળી છે। વેપારી કાળની અંદર જ આ 500 વર્ષોની અંદર આપણને સુવર્ણ સિક્કાઓ જોવા મળ્યા છે બરાબર। એ સિવાય પાઘડી બરાબર, ઘોડાનો ઉપયોગ આ બધી વસ્તુઓનો ઉપયોગ જે છે આ વેપારી કાળની અંદર આપણને જોવા મળ્યો છે બરાબર। અનટિલ અનલેસ જ્યાં સુધી જે છે કુષાણ નથી આવતા ત્યાં સુધી જે છે કુષાણો આપણા ભારતની અંદર સંસ્કૃતિની અંદર બહુ મોટો ઇમ્પેક્ટ જે છે બહુ મોટો ઇમ્પેક્ટ આપણી સામે ઊભો કરી રહ્યા છે બરાબર। થોડાક આગળ જઈને જ્યારે આને સ્ટડી કરીશું વેપારી કાળના 500 વર્ષોને ત્યારે આપણને ખબર પડશે કે અહીંયા ઘણી બધી વસ્તુ ઓલરેડી થઈ ચૂકેલી છે બરાબર। થોડાક અહીંયાથી આપણે આગળ વધીએ આ જ વેપારી કાળથી થોડાક આ જ સમયગાળાને આપણે આગળ વધારતા જઈએ તો અહીંયા આવશે આપણો ગુપ્ત કાળ બરાબર। અને આ ગુપ્ત કાળ ક્યાંથી ક્યાં સુધીનો છે તો ગુપ્ત કાળની અગર જો વાત કરવામાં આવે તો એપ્રોક્સિમેટલી આ સમયગાળો 300 AD થી શરૂ થાય છે અને 600 AD સુધી જે છે 600 AD સુધી આ સમયગાળો આપણને જોવા મળ્યો છે બરાબર। અહીંયા તો કે અહીંયા આપણને કેવા કેવા નામો જોવા મળવાના છે, નામો કયા કયા જોવા મળશે તો આની જે સાથે આપણને વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજાનું નામ જોવા મળશે બરાબર છે, ચંદ્રગુપ્ત બીજો નામ જોવા મળશે। એક નામ આપણને સમુદ્રગુપ્તનું જોવા મળશે બરાબર। આ તો રાજાઓની વાત થઈ તો સાહિત્યની અંદર આપણને અહીંયા જ કાલિદાસ જોવા મળવાના છે બરાબર। કાલિદાસ સતબતલાના અમર ધવલ गिर शिखरों पर प्रियतम तुम कब तक सोए थे, कालिदास सतबतलाना रोया यक्ष था या तुम रोए थे बराबर। અહીંયા કાલિદાસ જે છે કાલિદાસ જેવું નામ આપણને જોવા મળવાનું છે। અભિજ્ઞાન શાકુંતલમ જેવી રચનાઓ જોવા મળવાની છે। કવિ ભાસ જેવા લોકો આપણને જોવા મળવાના છે બરાબર છે। કવિ ભટ્ટી જેવા લોકો આપણને અહીંયા જોવા મળવાના છે। એટલે અહીંયા સાહિત્ય બહુ જ ઊંચા લેવલનું સાહિત્ય આપણને અહીંયા જોવા મળવાનું છે। ઊંચા લેવલના સાહિત્યની સાથે આપણને અહીંયા ઊંચા લેવલનું વિજ્ઞાન જોવા મળવાનું છે, ઊંચા લેવલનું આપણને જ્યોતિષશાસ્ત્ર ગણિત આ બધી જ વસ્તુઓ જોવા મળવાની છે બરાબર। એટલા જ માટે અગર જો મને કોઈ એમ કહે છે બરાબર કે આને એક જ શબ્દની અંદર ગુપ્ત કાળ અને એક જ શબ્દની અંદર અગર જો વર્ણવવામાં આવે તો હું એક જ વસ્તુમાં કહીશ કે ગોલ્ડન પીરિયડ ઓફ ઇન્ડિયા। ભારતનો સુવર્ણ કાળ કયો છે ગુપ્ત કાળ બરાબર। 300 વર્ષ સુધીનું સામ્રાજ્ય સમુદ્રગુપ્ત જેવા જે છે સમુદ્રગુપ્ત જેવા રાજાઓ આપણી સામે આવ્યા છે। હવે કદાચ અહીંયા સમુદ્રગુપ્તની સાથે પણ અન્યાય થયો છે। સમુદ્રગુપ્ત જે છે પોતાના જીવનની એક પણ લડાઈ જે છે ક્યારે હાર્યો નથી બરાબર। પરંતુ આપણે આને શું કહીએ છીએ તો કે ભારતનો નેપોલિયન।
જો કે નેપોલિયન જે છે, નેપોલિયન પોતાના જીવનની જે આખરી લડાઈઓ હતો એ આખરી લડાઈઓ ક્યાંક ને ક્યાંક હારી અને જે છે પાછો આવેલો હતો, બરાબર. એટલે આવી પરિસ્થિતિઓ જે છે, આવી પરિસ્થિતિઓ આપણી સામે આવી હતી, બરાબર. ગુપ્તકાળ બાદ થોડાક આપણે આ જ ટાઈમલાઈનને આગળ વધારીએ તો અહીંયા આપણને એક વસ્તુ જોવા મળવાની છે કે રાજાનું નામ આપણને જોવા મળવાનું છે, બરાબર. બહુ મોટો રાજા જે છે, બહુ મોટો રાજા અહીંયા જોવા મળવાનો છે. વર્ધન વંશનું નામ આપણને જોવા મળવાનું છે, બરાબર છે. વર્ધન વંશનું નામ આપણને અહીંયા જોવા મળવાનું છે. અને આ જે સમયગાળો જે છે, આ સમયગાળાને આપણે ઉત્તર ગુપ્ત કાળ તરીકે ઓળખાવી શકીએ, બરાબર છે. ઉત્તર ગુપ્ત કાળ, જેની અંદર અમુક અમુક જગ્યાએ ઘણા બધા રાજાઓ જે છે વિખૂટા પડી ચૂકેલા હતા, બરાબર. વર્ધન વંશનો સમયગાળો તો 600 AD થી ચાલુ કર્યું હતું આપણે, 600 AD થી લઈ અને 750 AD સુધીનો જે સમયગાળો છે એ જ સમયગાળો કયો છે? ઉત્તર ગુપ્ત કાળ, બરાબર. અહીંયા જે છે, અહીંયા વિદેશી આક્રમણો થવાની શરૂઆત થઈ ચૂકી હતી, બરાબર. હુણો જે છે, હુણ પ્રજા જે છે, હુણ પ્રજા અહીંયા ભારતની અંદર આવવાની શરૂઆત થઈ ગઈ હતી, બરાબર છે. કઈ પ્રજા આવી હતી? તો કે હુણ પ્રજા જે છે, હુણ પ્રજાનું આક્રમણ અહીંયા ભારતની ઉપર થઈ ચૂકેલું હતું એવું આપણને જોવા મળશે. ધીમે ધીમે હુણો જે છે, હુણો પણ ભારતની અંદર આવતા હતા. ત્યારે જ આજે વર્ધન વંશ જ્યારે સત્તામાં હતો ત્યારે આંતરયુદ્ધો તો થતા, એ સિવાય દક્ષિણ ભારતની અંદર સંગમ વંશ જે છે, સંગમ વંશનું શાસન હતું, બરાબર છે. સંગમ વંશની અંદર 3 વંશોનો સમાવેશ કરવામાં આવે છે, જેની અંદર ચોલ વંશ, પાંડ્ય વંશ અને ચાલુક્ય વંશ જે છે એનું પણ આપણે વાત અહીંયા કરવાના છે, બરાબર. થોડાક આને જ આપણે આગળ વધારીએ તો 750 થી ચાલુ કરો, બરાબર છે. 750 AD થી ચાલુ કરો અને 1100 પ્લસ એટલે આમ તો 1296 સુધી આપણે જતા રહી, 1226 સુધી કદાચ, બરાબર. તો આ જે સમયગાળો હતો આને આપણે જે છે, આને જ આપણે રાજપૂત કાળ જે છે, રાજપૂત કાળ તરીકે ઓળખાવતા આવ્યા છે, બરાબર. આની જ અંદર આપણને પૃથ્વીરાજ ચૌહાણ જેવા જે છે, પૃથ્વીરાજ ચૌહાણ જેવા નામો આપણને જોવા મળશે, બરાબર છે. અમરસિંહ અજમેર, બરાબર, એવા નામો પણ અહીંયા આપણને જોવા મળે. ઘણી બધી વસ્તુઓ અહીંયા છે. રાજપૂત કાળને પણ આપણે શાંતિથી સમજશું, બરાબર છે. અહીંયા આપણને ક્યાંય જ્યારે રાજપૂત કાળનું શાસન હતું એ ટાઈમની અંદર જ આપણને જોહર જેવી જે છે, જોહર જેવી વિભાવનાઓ આપણા અહીંયા આવી છે, એ આપણને જોવા મળવાની છે કે જોહર શું છે, કેસરિયા શું છે, કેટલી વખત કોને કોને ક્યાં ક્યાં જોહર કર્યા, એનું કારણ શું હતું, કયા રાજાઓએ આક્રમણ કર્યું હતું, તો એ બધી જ વસ્તુ આપણે અહીંયા સમજવાના છે, બરાબર. તો આ થઈ ગયું આપણું પ્રાચીન ભારત. અહીંયા શું કામ આને આપણે પ્રાચીન કીધું છે? તો કે પ્રાચીન ઇટ મીન્સ કે અહીંયા જે છે આપણે આને ટેકનિકલી જોતા આવ્યા છીએ, તો ટેકનિકલી પણ આ પ્રાચીન છે, બરાબર. અહીંયા સુધીનો જે ભાગ છે, બરાબર, આને જ આપણે શું કહીએ છીએ? તો કે આને જ આપણે પ્રાચીન ભારત કહીએ છીએ. શા માટે? તો કે સાહેબ અહીંયા જે છે, અહીંયા ટેકનોલોજી જે છે, ટેકનોલોજી વત્તા શાસન વ્યવસ્થા અને બાકી બધી વૃત્તિઓ જે રહી, ટૂંકમાં રાજાઓ દેશી હતા, બરાબર. શાસન વ્યવસ્થા દેશી હતી અને અહીંયા જે છે ટેકનોલોજી જે છે, ટેકનોલોજી પણ આપણી દેશી હતી, બરાબર. એટલે આ બધી જ વસ્તુઓને કારણે આપણે આ જે ભાગ હતો, બરાબર છે, એટલે 5000 BC થી ચાલુ કરો અને 1226 AD સુધી આવી જાઓ, બરાબર. તો આ જે સમયગાળો હતો એને આપણે પ્રાચીન ભારત જે છે, પ્રાચીન ભારત તરીકે ઓળખાયો છે, બરાબર. તો આ જ ટોપિકને અનુસરીને આવતીકાલથી આપણે ફરીથી પાછા આ જ સિરીઝની અંદર મળીશું, બરાબર. અને ત્યારે આપણે પાષાણ કાળથી શરૂઆત કરી અને ટોપ ટુ બોટમ એટલે કે અહીંયા આપણે શરૂઆત કરશું પાષાણ કાળથી અને અહીંયા રાજપૂત કાળ જે છે, રાજપૂત કાળ ઉપર આવી અને આપણે અહીંયા આપણા લેક્ચરની સમાપ્તિ કરીશું, બરાબર. આવતા લેક્ચરની અંદર મળીએ, ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.